દ્વારકા વાળા, એક તારો જ આધાર. ઓહો હો, કેટલા વાગ્યા? ક્યાં ગયો ઘડિયાળ? 6 વાગી ગયા. એ પ્રભુ, લે પેલો શ્લોક તો બોલ લો. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં, પાદ સ્પર્શ ક્ષમસ્વ મે, વસુદેવ સુતં દેવં, કંસ ચારુણ મર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે માં ધરતી માં, તમારા ઉપર મારા પગ રાખું, મને ક્ષમા કરી દેજો. આ કુંભકર્ણના કાકા કેમ થયા? જીગર, સવાર પડી ગઈ, તમારે ઉઠવું નથી? ઓ જીગર, ઉઠો હો કે કેમ? નકા હમણાં કરસીઓ ભરીને પાણી લઈ આવું, સીધું તમારા મોઢામાં નાખીશ. પછી મને કહેતા નહીં કે કેમ પાણી નાખ્યું. ઓ જીગર, ઉઠો, નાસ્તા પાણી નથી કરવા? નાસ્તો તૈયાર છે? હા, તમારા હાટુ નાસ્તા તૈયાર જ હોય ને. ઉઠો, બનાવવાનો છે નાસ્તો. કંઈક તો એમ કહેતી જા કે આજ હું નાસ્તો કરી નાખું. એકલા એકલા ખાવું હોય કે એકલા એકલા ખાવાનું બનાવવાનું હોય, એકેય વસ્તુ હારી ન બને. એટલે છે ને, ખાવું હોય કે ખાવાનું બનાવવું હોય, ભેગા થઈને જ કરવાનું. જેટલા હોય એટલા અંધાય ભેગા મળીને કરવાનું. એટલે કહું છું મારા કલેજા, હવે ઉઠી જાઓ. સવાર છે ને પડી ગયો. એ પણ જરીક આઘી તો ખસ, મને ઊભો થવાનો વગ નથી દેતી. આટલી તો જગ્યા છે, હિપોપોટેમસ જેવા પોતે જ ઊભા ના થઈ શકે. હું શું કરું એમાં? હું તો કેટલીય સીટી ઊભી છું. તમને તો ઉઠાડ્યા નાય ગણ. હા, તારી ગરજે ઉઠાડ્યો છે મને. અહીંયા ગરજ તો હોય જ ને. હવે સનામાના ઉઠો ને, બ્રશ કરીને નાઈ ધોઈને નીચે આવો. નાસ્તો કરીને જાવું છે મારા દવાખાને. શું હવારમાં દવાખાનાનું નામ લેતી આવીશ? ક ખારું નામ લેતી હોય તો ભગવાનનું. હું તો છે ને રોજ ઉઠીને લઉં છું. તમારી વાત કરો બાકી. મારે છે ને લેવું જોઈએ, પણ તું રોજ હવારમાં મારો દી બગાડી નાખે. અહીંયા વેલું ઉઠી જવાય ને. કોણ કહેશે કે મોડા ઉઠો દી ચડે? હું તો વેલો જ ઉઠી જાઉં, પણ રાતે તું જે ખટારા જેવા ખરાટા લેશે ને, એ મને નીંદર નથી આવવા દેતા. હવે બનાવશે રે ખોટા. નકા મેં તો મારી જિંદગીમાં કોઈ દી ખરાટા નથી લીધા, ખબર છે? હવારમાં ખોટું બોલસ પાપ લાગશે. પાપ લાગશે, પાપ. હા, હવે ઉઠી જાવ, હાલો નાસ્તો બનાવતા ના મને. ઓય માડી રે સેજલ, મને બહુ જ પેટમાં દુખે છે. આજ નાસ્તો તું બનાવી લેન વરી. ઇન્જેક્શન મારી દઉં કે હમણાં હંધોય મટી જશે? ના, મારે તારી કોણ નથી દેખાડવું. હું તો છે ને બીજા ડોક્ટર કન દેખાડી આવીશ. તું તો બદલો લેવા કઈ નું કઈ કરી નાખે ભાઈ. મને એમ તારા ઉપર વિશ્વાસ ના આવે હો સેજલ. તમને ઘરના ઉપર વિશ્વાસ ના આવે તો કોના ઉપર આવે? માણા તો પોતાની બાયડીયા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે. તમે તો ખુલ્લી આંખે નથી કરતા. કેવા છો કોણ જાણે. હવે નાઈ ધોઈને બ્રશ કરવું હોય તો કરી લો ને સાનામાના નીચે આવો. હું હાલતી થાઉં છું. મને અડધા કલાકથી વધારે વેટ કરાવ્યો છે ને, તો વળી બીજી વાર આવી સીધો પાણીને કરસ્યો લઈ. અને હા, તમારા વસણ છે ને હમણાં કરીને આવજો, ગોઠવીને આવજો કબાટમાં. અને આ લાઈટો બાઈટો હંધોય બંધ કરીને આવજો, બિલ ચડે છે. હા, મારી માં જા હવે. જાઉં છોરી હું તો. રાધાને શ્યામ મળી જાશે તું જો ને, મથુરાની જેલમાં કાન જન્મ્યો, વાસુદેવ ટોપલીમાં લઈને રે હાલ્યા, પણ રાવણ મારા સર ચાવે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અને આ તમને કહી દઉં છું, અત્યારે ઉનાવા જાઉં છું, હમણાં 5 મિનિટમાં બારી આવીશ તૈયાર થઈ. અને તમે ઝપાટે નહીં આવજો. જા ને ભાઈ, શાંતિથી જરીક તો હક કરવા દે. 5 મિનિટ પોતે નાસે તો હું દી હક નહીં કરવા દે. જીગરાજે મમ્મી હજુ સુધી કેમ ન ઉઠે? મને શું ખબર, તારે એકવાર સંભાળવા તો જવાય ને. એટલે હંધોય કે તારે આ કરવા જવાય ને, તારે ઓ કરવા જવાય ને. કેમ તમારે ક્યારેક કંઈ કરવા ન જવાય? તારે હું નવરું બેઠો રહેવાનું છે? મારી તો સાસુમાં છે, પણ તમારે તો મમ્મી છે ને. મારા પહેલા તો તમારે પહોંચી જવું જોઈએ. હવારમાં એકવાર પગે લાગવા જવાય ને. રોજ કે ખબર કે હવારમાં ઉઠીને માતા પિતાને પગે લાગો. મારા ધરતી માને પગે લાગે તો હારું, આ માતા પિતાને પગે લાગવા કીધી જાય. એ પણ લાગતો હોય તો તને કહેવાનું ન હોય કે જે કરતા હંધોય તને કહેવાનું કે હું આ કરું છું, હું કરું છું. હાલ નાસ્તો તો અમે તૈયાર થઈ ગયો છે, તો ટેબલ ઉપર લગાવતો હું મમ્મીને બોલાવતા આવું. મસાલા પૂરી ને ભાજી ખાવાની આજ તો મજા આવશે. હવે પાછી મમ્મીની એ ફેવરેટ છે, જાઓ બોલાવતા આવો. હું શું કહું છું જીગર, તું બોલ તો ખબર પડે ને. હું કઈ અંતર્યામી તો સૌ નહીં કે તું મનમાં વિચારે ને મને ખબર પડી જાય કે તું શું કહેશે રે. વધારે વાયડે ન કરો ને. હવે સાના મને મારી વાત સાંભળો. હા તો તઈએ કે ને એટલે હાટું તો કાન ને નાક ને આંખ ને હંધોય ખુલ્લું રાખીને ઊભો છો. હા તો અહીંયા છે ને આ કાન ને આંખ ને નાક હંધોય ખુલ્લું જ રાખજો. અને છે ને મારી વાત સાંભળો. મને કાલે છે ને મમ્મીજી કહેતા હતા કે એને પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા થાય છે.
તો તમે હવે મને ઈ કહો કે તમે પાણીપુરી લઈ આવવાના છો કે પછી અમને ખાવા લઈ જવાના છો? પાણીપુરી ખાવાની તો મમ્મી નહીં છતાં હે ને, તો અમને કેમ તારે શું કરવા આવવું છે? લે મમ્મીજી મારા વગર કેવી રીતે પાણીપુરી ખાશે? તમને ખબર તો છે મારા વગર ઈ નાસ્તાનો એક બટકો મોઢામાં ન નાખી શકે તો પાણીપુરી કેવી રીતે ખાઈ શકે? જા જા હવે સીધારી એમ કે ને તારે પાણીપુરી ખાવી છે? બટકીયું તમારે ખાવા લઈ જાવ હોય તો લઈ જાવ ને, કે વધારાની વાયડે ન કરો. પાણીપુરી ખાવા જતા છે ને અમને આવડે છે, અમે હાલે જાશું. આ તો મને એમ થાય કે તમે લઈ જાવ ને તો મમ્મીજીને સારું લાગે એટલે તમે કીધું. પણ હું કેમ ભૂલી ગઈ તમારા જેવા બટકિયા કોઈને ક્યાં લઈ જતા હશે? 20 રૂપિયાની પાણીપુરી ખવડાવતા જીવ ના હાલે. તમારા જેવા બટકિયા તો મેં દુનિયામાં ના દેખ્યા હું. હા વધારાની વાયડે ન કરને. વધારાની વાયડે હું કરું છું કે તમે કરો છો? બટકિયાણે કરો છો તમે તો ચીકણાઈ. તું કંજૂસ હે વે પૂરા મક્ખી ચૂસે ને ચરતો તેરા ખડૂસે. તું એવી જ છો, પોતાના પગામાં તો કોઈ ના જુએ. હામલાનો ઝંધોય દેખાય, પોતાના પગામાં તો કોઈ ના જુએ. આ છેલ્લી વારની પૂછું છું તમારે પાણીપુરી ખાવા લઈ જાવી છે? હું છેલ્લી વારનો જવાબ આપું છું કે ના મારી પાસે સમય નથી. તો કીધી હોય તને 100 રૂપિયા આપો પાણીપુરી ખાઈ આવજે. કાંઈ જરૂર નથી 100 રૂપિયા આપવાની. ચીકણા તો આ ચીકણા જ રે. 100 રૂપિયાની પાણીપુરી શું થાય? હું તો છે ને કાર્ડમાંથી પેમેન્ટ કરીશ, ઓટીપી આપજો સોના મના. તારા જેવા તો કેટલાક છે, કાર્ડમાંથી કોણ પાણીપુરી ખાતું હશે? હાડિયું તો ખરીદે, લુગડો તો ખરીદે, ઠામડે ખરીદે, પણ પાણીપુરી કોણ ખાય કાર્ડમાંથી? હું ખાવ લ્યો, તમારે શું? હા ખા ભાઈ, મારે શું? આમ તો અમને ઘણી શિખામણ આપે, કાચું ખવાય, આવું ખવાય, તળેલું ન ખવાય. તમે શું ખાવો? પોતાને ખાવા ટાણે ધોઈ ભૂલી જાય. એક અમને જ નથી ખાવા દેવું. તો તમે એ ખાવ ને, તમને કોણ ના પાડે? હાવ હાચું કીજો. હંતાઈ હંતાઈ ભાઈબંધ ભેગા કોણ હોટેલમાં ખાઈ આવે? કયો તો મને. હાવ હાચું કહું છું, મેં કીધી ખાધું મને કેતો. મારી કને હે ને ખોટું બોલવાની વધારે કોશિશ ન કરજો, મને હંધીએ ખબર હોય. તમે છે ને હવારથી લઈને હા સુધી ક્યાં ગયા, ક્યાં રોકાણા, કોની ભેગે વાત કરી, કોની ભેગે શું ખાધું, કેટલું હેઠું મૂક્યું, હંધીએ મને ખબર હોય. એટલે મારી સામે ખોટું બોલવાની તો કોશિશ ન કરજો, ને ઇન્જેક્શન તો ખીચામાં જ રાખું છું. હા હવે આવી મોટી ડાક્ટરની. હા સમજ ને. અને છે ને તમારે પાણીપુરી ખાવા લઈ જવાની મને કઈ જરૂર નથી. હું તો જઈશ મારી બેનપણીએ ભેગા ખાઈ આવીશ. તો આજનું હાજનું છે ને વારું તમે બનાવીને ખાઈ લેજો. હું તો બારે ખાવાની છું આજે. કોઈ દી એમ થયું કે આજ ઘરવાળીને બારે ખાવા લઈ જાઉં? મારો બર્થડે આવે રહ્યો, એકે વાર તમે સરપ્રાઈઝ આપવાનો પ્લાન જરા કે વિચાર્યો? કોઈ દી એમ પૂછ્યું કે સેજલ તારા બર્થડેમાં શું ગિફ્ટ જોવે હે કે શું નહીં જોતું? કાંઈ એટલે ગિફ્ટ તને જોતું એવું આપું તો ગિફ્ટ શેનું? હું તો તને ગિફ્ટ તો આપીશ, પણ મારી રીતે આપીશ. હા એ તો મને ખબર છે, તમે આપશો ઓલી 5 રૂપિયા વાળી બોલ પેન. તમારા જેવા બટકિયા બીજું શું આપે? હા તારે ઈએ લેવી છે ને કઈએ નહીં આપું હું તો. હાલશે નથી જોતી કઈ ના આપજો, એટલે અંધાને ખબર પડે ને કઈ નહીં આપતો. જીગર હા બટકિયા છે. પાછી 5 રૂપિયા વાળી બોલ પેન 50 રૂપિયાના પેકિંગમાં તો પેક કરીને આપે. એના કરતા 50 રૂપિયાની ચોકલેટો મારા હાટુ લઈ આવતા હોય તો. એ ડાક્ટરની તને ખબર નથી ચોકલેટો ન ખવાય, તારી દાઢ હળી જાય. મારી દાઢની ચિંતા તમારે કરવાની જરૂર નહીં, સમજી ગયા ને? ના સમજો તો સમજાવવા તો તું બેઠી જ છો ને. એકેય વાતનો સીધો જવાબ કોઈ દી આપ્યો નહીં. તે કોઈ દી આપ્યો મને કે હું આપું? પહેલા હું જવાબ આપવાનો તમે ચાલુ કરો, સમજી ગયા ને? હવે છે ને મારે તમારી ભેગે કોઈ વાત નહીં કરવી. મારે તો હમણાં જ જાઉં છે બારે. જો હું તો તૈયાર થઈને હમણાં મારી બેનપણીને ફોન કરું છું ને અમે તો જઈશ. આવડો નાસ્તો બનાવ્યો કોણ ખાશે? આમ જોઈ નાસ્તો તમારા હાટુ આખો દી પડ્યા ખાજો રહ્યા. અને તમારે પાણીપુરી ખાવા આવો ને તો છૂટ છે, પૈસા લેતા આવજો તમારા. હું કઈ નહીં આપું. તને બટકિયાણી જ ન કહેવાય. કોઈ દી એમ થયું કે લે જીગરને આજ મારા પૈસે પાણીપુરી ખવડાવ? મારા બર્થડેમાં આયે ફરવા લઈ જાઉં છું, એ શું ઓછું છે? હા હજી લઈ તો નથી ગઈ ને. લઈ જવાની વાત છે ને, કાલે હું થાય હું ખબર. હું લઈ તો જાઉં છું ને ભવિષ્યમાં. તમે તો ક્યારે એમ વાત કરી? પાણીપુરી ખાવા જાય તો પાછી મમ્મીને તો લઈ જાજે ભેગા. ઈ તમારે કહેવાની જરૂર નહીં, સમજી ગયા ને? ક્યારેક તમને એમ ન થાવું પડે કે મમ્મી હાટુ પાણીપુરી લેતા જાઉં. લે પાછા મારા હાટુ દુકાનેથી વરતા આવો એટલે 2-3 કિલો કાજુ કતરી ને ગુલાબ જાંબુ લેતા આવજો. 2-3 કિલો કાજુ કતરી ને ગુલાબ જાંબુ તો એકલી ખાઈ જઈશ. કા તમે ખાધા વગર હોઈ જાવ છો? ના તમે તો દુકાને જંદે ખાઈ લેતા હશો. કા ઈ તો દુકાને આવ તો ખબર પડે કેમ હાલે છે. હા મને ખબર જ છે, તમે તો એસી ની હવાએ જ બેઠા હો. રાંધ્યાવાળા તો બચારા બીજા હોય છે. હવે હું જાઉં છું પાણીપુરી ખાવા. આવું હોય તો હાલે આવજો. ના નથી તમને. ના એવું પાણીપુરી ને બહારના કચરા નથી ખાતો. ક્યાં ના પૈસા ખીચામાં કાઢવા પડે એટલે પછી કહેશે હું બહારનો કચરો નથી ખાતો. અને છે ને કંજૂસ કહેવાય, કંજૂસ. હા માસ્ટરની જાને પાણીપુરી ખાવા જાતી હોય તો સીધી તું કંજૂસ હે વે પૂરા મક્ખી ચૂસે ને ચરતો તેરા ખડૂસે. હેલો જય શ્રી કૃષ્ણ સોનલબેન. હું તમને જ અત્યારે યાદ કરતી હતી. જો તમને જ ફોન કરવાની હતી. ના હું એમ કહેતી હતી કે હાલો ને આજે પાણીપુરી ખાવા જઈએ. કેટલાય દી થઈ ગયા નહીં ખાધી નથી. ના ઓલો બસ સ્ટેન્ડ વાળો રહેતો એની બહુ મસ્ત નથી. તમને કેટલી વાર લાગશે? કલાક ને? હા વાંધો નહીં લ્યો, હું કલાકમાં હે ને એકદમ ફ્રેશ થઈને આવું છું. ના મારી સાસુ એ મારી ભેગી આવશે. હવે મમ્મીજીને તો લઈ જવા જોઈએ ને. આ જીગર તો અમારે એવા કંજૂસ છે ને કોઈ દી ખવારે નહીં. હું તો લઈ જાઉં. મારું તો ના વિચારે પણ એની મમ્મીનો ના વિચારે. એટલે મને તો ક્યારેક વિચાર આવે કંજૂસ તે વાત ના પૂછો એવા. હા તમે તમારે ભેગો આવે ને ત્યારે તમારે લૂંટી જ લેવાનું. મારી તો કઈ ના નથી. આમ તો ક્યારેય ખીચામાંથી પૈસા નહીં કાઢે. હા તો ભલે લ્યો. જય શ્રી કૃષ્ણ. મળીએ ત્યારે.
હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા તો એવું જ કીધું છે, પાછું દુઃખ નથી લાગ્યું ને જીગર? હાલી જાને હવે સાની મની. વાહમાં લાગ્યું લાગે તો ભલે લ્યો, હવે જાઓ પાણીપુરી ખાવા. તમારે આવું હોય તો હાલ્યા આવજો પાછા. હું નહીં પણ તમારા પાસે 1 રૂપિયો. જીગર જય શ્રી કૃષ્ણ. આજે ને બારે ખાવા લઈ જવાનું વિચારતો તો આજે જ અકરાઈ ગઈ. આપણું ધાર્યું તો કઈ થાય જ નહીં કા? સાચી વાત છે, કહેવત હે ને સાચી જ છે કે ધાર્યું ધણીનું થાય. લ્યો સેજલ તો હાલી ગયો, નાસ્તો મારે એકલાને કરવાનો છે. તો હું નાસ્તો કરી લઉં, દુકાને તો જવું પડશે ને. હવારમાં મારા અહીં તો પાણીપુરી નહીં ખવાય. આ છોકરીઓ ખબર નહીં કેમ કરીને ખાઈ જતી હશે પાણીપુરી. પાછી એક પ્લેટ ન ખાઈ ગઈ, 5-5 પ્લેટો ખાઈ જાય. લે પાણીપુરી ખાવા ટાણે તો કેવડા ડાચે થઈ જશે. ને બીજું ખાવું હોય ત્યારે તો એક રોટલી અડધી રોટલી ને થોડોક શાક ખાશે, અને હા થોડું ખાશે હો. ઈ ખાતી હોય ને તો આપણને જોઈને વિચાર આવે કે એ બાઈ અને એક ફૂંક મારશે તો ઉડી જશે. અને પાણીપુરી તો લારીઓ ખાલી કરી નાખે. છોકરીઓ ગજબ હે, હું ટેસ્ટ આવી ગયો પાણીપુરી એમ કોણ જાણે. લે તો ખાઈ તો ખબર પડે કા. મારે ઘરે આવજો માવા, પાણીપુરી ખાવા. ઊંચા હે ભવન, ઊંચા મંદિર, ऊंची है शान मैया तेरी, चरणों में तेरे बादल भी झुके, पर्वत पे है सैया तेरी. ए काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. जैसे धारा और नदिया, जैसे पानी और बगिया, मेरे इतने ज्यादा पास है तू. 4-5 ગોવાળિયા ટોળે વળીને. ભલે મિત્ર જય શ્રી કૃષ્ણ. એકબીજાને કાંધે ચડીને વનરાવનમાં રાસ રચાવે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. જય શ્રી કૃષ્ણ. સેજલ પાણીપુરી ખાવા ગઈ હે, હું એ વિચારો રહ્યો કે પાછળ હાલ્યો જાઉં. મને એ ખબર તો પડે એવું તમારી શું હોય પાણીપુરીમાં કે બાઈ આટલી બધી પાણીપુરી ખાઈ જાય. સાચી વાત કે નહીં? તો ભલે જય શ્રી કૃષ્ણ. અને છે ને એ સેજલે હું દુકાનેથી આવું ને તે વર્તા 2 કિલો ગુલાબજાંબુ અને 2 કિલો કાજુ કતરી લઈને આવવાનું કીધું છે. તમારા હાટુ એ લેતો આવ. લેવાની હોય ને તો કમેન્ટમાં કહી દેજો. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.